ભાઈ સાવજના ઠેકાણા ના હોય. આ ડાયલોગ તમે પણ બોલશો સમંદર પિક્ચર જોઈને, કેમ કે ગુજરાતી પિક્ચરોની વ્યાખ્યા બદલવા આવી ગયું છે સમંદર. તો પિક્ચરને ડાયરેક્ટ કરેલું છે વિશાલભાઈ વડવાલાએ, રિટર્ન છે સ્વપ્નિલ મહેતા અને વિશાલભાઈનું. અંદર મેઇન લીડ એક્ટર છે મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર, જે તમે ટ્રેલર જોઈને તમને ખ્યાલ જ હશે. અને સિનેમેટોગ્રાફી કરી છે મિહિરભાઈએ. સમંદર પિક્ચરની સ્ટોરીની વાત કરીએ તો પિક્ચર ફરી રહ્યું છે પૈસો, પાવર અને પોલિટિક્સ. અને જો આ બધું હોય ને એની અંદર એક આઇટમ સોંગ ના હોય તો થોડુંક ઓછું લાગે. તો તમારી માટે પિક્ચરની અંદર એક આઇટમ સોંગ પણ છે મમતા સોનીનું. પિક્ચરની સ્ટોરીની શરૂઆત થાય છે એક બોલ્ડ ડાર્ક સીન થી, જે એક ખૂન બતાવવામાં આવેલું છે, અને પિક્ચરનો અંત પણ એવું જ કંઈક થાય છે. પિક્ચરની ડીપમાં સ્ટોરીની વાત નહીં કરું, કહી દઈશ તો પછી તમને મજા શું રહેશે. બાકી જો સમંદર પિક્ચર એ ગુજરાતી પિક્ચરોની વ્યાખ્યા બદલવા માટે આવેલું એવું લાગી રહ્યું છે. સ્ટોરી પછી વાત કરીએ પિક્ચરના એક્ટરોની. ભાઈ દિગ્ગજથી દિગ્ગજ કલાકારો અંદર આવેલા છે. એમાં મયુર ચૌહાણ અને જગજીતસિંહ એટલે કંઈ ઘટે નહીં. પણ આપણા અર્જન પરમાર ભલે પિક્ચરની અંદર ટેકો આપી રહ્યા હોય, પણ એ લીડ એક્ટર થી ઓછો એમનો ઓરા દેખાતો નથી. એ એટલા જ લીડ છે જેટલા મયુરભાઈ અને જગજીતસિંહ છે. પછી એ ચેતનભાઈનો ડેશિંગ લુક હોય કે પછી એમના એકદમ ભારી ભરખમ ડાયલોગ. તો હવે વાત કરીએ પિક્ચરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની. ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ સોલિડ નાખેલું છે. મતલબ તમને કોઈ પણ જગ્યાએ એવું નહીં લાગે કે ફીલ છૂટી રહી છે. એ તો તમે બી પરાગના અવાજની અંદર ગીત સાંભળેલું જ હશે, તું મારો દરિયો ને હું તારો કિનારો. પિક્ચરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ સૌથી ટોપ નોચ વસ્તુ છે. એક્ટરોની એક્ટિંગ પણ સેકન્ડ નંબર પર ટોપ નોચ વસ્તુ છે. પિક્ચર ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું હોય તો એ છે પિક્ચરની મેઇન સ્ટોરી લાઈન. ઘણી વખત એવું લાગી રહ્યું છે કે પિક્ચર પોતાની મેઇન સ્ટોરી લાઈનથી ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યું છે, કાં તો પછી સ્ટોરી શોધી રહ્યું છે. પિક્ચર ઓલમોસ્ટ 3 કલાકનું છે, તો તમને ક્યાંક એવું લાગી શકે છે કે પિક્ચર બોરિંગ થઈ રહ્યું છે. પણ પિક્ચરની સિનેમેટોગ્રાફી અને એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું જોરદાર છે કે તમને એવું નહીં લાગે કે તમે પિક્ચરમાં કંટાળો આવ્યો કે તમને મજા ના આવી સિનેમા જોઈને. એકદમ મસાલા પેક, જેની અંદર ખૂન છે, ઝઘડો છે, પોલિટિક્સ છે, પાવર છે, આઇટમ સોંગ છે. તો પિક્ચર તમને ક્યાંય ઘટવા નહીં દે, એ મારી તમને ખાતરી છે. અને હા, તમે ઘણા પિક્ચરો, સાઉથના પિક્ચરોની અંદર ને બોલિવૂડના પિક્ચરોની અંદર જોડી જોઈએ છે બે એક્ટરોની. તો હું એવું માનું છું કે જો તમે સમંદર જોઈ લેશો ને તો તમે બી જે કરણ અર્જુનની ને એ બધાની જોડી છે ને તમે ભૂલી જશો, ને પછી તમે સલમાન અને ઉદયની જોડી યાદ રાખશો. એ મારી ગેરંટી છે. બાકી પિક્ચરની એક ખાસિયત હું તમને ખરેખર કહીશ, જ્યારે તમે પિક્ચરને આમ મોટા પડદા ઉપર જોશો ત્યારે જે સિનેમેટોગ્રાફી છે ને એ એકદમ ટોપ નોચ લઈ ગયા છે, એકદમ ટોપ નોચ. હું તમને કહું ને તો મતલબ સાઉથ અને બોલિવૂડના પિક્ચરોએ આ પિક્ચરની સામે ફીકા પડશે જ્યારે સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોરની વાત આવશે. તો હું તમને ખરેખર કહીશ કે તમારા પિક્ચર જોવા જવું જોઈએ. 3 કલાકનું છે તો થોડુંક આમ તેમ તમે સમયને એડજસ્ટ કરી શકો છો. બાકી હા, પિક્ચર તમે ફેમિલી સાથે જઈને જોઈ શકો છો. પિક્ચરની અંદર એવા કોઈ ખરાબ સીન નથી. ઉલટાને તમારા ફેમિલીને ફૂલ પેક એન્ટરટેનમેન્ટ મળી રહેશે. બાકી જો તમે પિક્ચર જોઈ લીધું હોય તો મને નીચે કમેન્ટની અંદર જણાવો કે તમને પિક્ચર કેવું લાગ્યું. બાકી માર હલેસા હલેસા